गुड मॉर्निंग एंड वेलकम बैक टू माय न्यू वीडियो। तो गई कालना ब्लॉग्स अंदर मैं कीधुं हतुं कि आपणे खेतर में मशीन चालू करवानुं छे। आज फाइनली मशीन चालू थई गई है। बहुत बड़ी मेहनत पछी मशीन चालू थई है। आखा भरनुं पेन्डिंग मशीन पड्युं हतुं तो बहुत बड़ी मेहनत करीने पछी आज मशीन चालू थई गई है। लगभग 1 कलाक जेवी मेहनत लागी छे अमने अने फाइनली मशीन चालू थई गई है। कई रीतना चालू करी छे हूँ तमने बतावीश। तो चलो वीडियो पर नवा तो वीडियो लाइक चैनल पर सब्सक्राइब करवानुं ना भूलता। अत्यारे तो अहींया खेतरमां मशीननो अवाज आवे छे बहु बधो એટલે તસા તમે મશીનનો અવાજ પણ સાંભળી ગયા છો। અને એક બાજુ આવ્યો છું કારણ કે ત્યાં મશીનનો અવાજ બહુ બધો આવે એટલા માટે। તો અત્યારે અહીંયા આવ્યો છું, જોઈ શકો છો પાછળ કેટલા મસ્ત ઝાડ છે એ પણ જોઈ શકો છો। અને આજુબાજુ ખેતર અને એકદમ સુમસામ છે, અહીંયા બીજું કોઈ છે નહીં। હું એકલો જ છું અને મશીન પણ મેં બીજા માણસો બોલાવે ત્યાં માણસો લગભગ જતા રહ્યા અત્યારે અને હું એકલો જ છું। મશીન ચાલુ કર્યું છે અને લગભગ થોડું કંઈ કીધું છે એ પણ હું તમને બતાવીશ। પણ અત્યારે અહીંયાનું સીન જોઈ શકો કેટલું મસ્ત। તો ચલો બતાવું મશીન કેવી રીતના ચાલુ છે, चलो જોઈએ। फाइनली गाइस તમે मशीन જોઈ શકો છો, અહીંયા પાણી ચાલુ છે અને હું પેલી બાજુ જઈને પણ તમને બતાવીશ। તો અહીંયાથી મારે છલાંગ મારવી પડશે। છલાંગ મારીને આવી ગયો છું અહીંયા। તો તમે અહીંયા મશીન પણ જોઈ શકો છો કઈ રીતના મશીન ચાલુ કરી છે શું છે। અહીંયા પાટો જોઈ શકો છો તમે નીચે, અને નીચે તો લગભગ બહુ બધું ઊંડું છે અને ઊંડામાંથી પાણી કાઢવું એ લગભગ 3 થી 4 માણસોને બોલાવ્યા હતા। અને ત્યાં જોઈ શકો થોડું લીકીસ પાણી છે, ત્યાં મેં થેલી વડે બાંધી દીધું કારણ કે पंखा पर पानी पड़े ने पाटो पड़ी न जाए એટલા માટે જોઈ શકો છો। અને અહીંયા ડીઝલ છે, અહીંયાથી ડીઝલ લે છે મશીન અને જોઈ શકો છો અહીંયા અમે ડીઝલની ટાંકી બાંધી દીધી છે। જોઈ શકો છો કઈ કલક આ પ્રકારનું મશીન છે, જોઈ શકો છો। ધુમાડો કેટલો કાઢે છે, લગભગ આજે ચાલુ કર્યું છે એટલા માટે ધુમાડો કાઢે છે, બાકી મશીન ધુમાડો કાઢતું નથી। અને તમે આ જોઈ શકો છો કેટલું પીધું છે હવે જોવા માટે જઈશું। ચલો ફાઇનલી જોઈ શકો છો આપણા ખેતરમાં પાણી ચાલુ થઈ ગયું છે અને લગભગ કેટલું પી ગયું છે એટલી વારમાં તમે જોઈ શકો છો, અંદાજો લગાવી શકો છો સામે તમે। અને આખું ખેતર બાકી છે, બાકી ખેતર તમે જોઈ શકો છો કેટલું મોટું ખેતર છે। તમે પણ અંદાજો લગાવી શકો છો કે કેટલી વારની અંદર આ ખેતર પીશે। તો લગભગ હું તમને કહી દઉં આજે આખો દિવસ મશીન ચાલશે તો પણ મને પી રહે એવું નથી લાગતું કારણ કે મારા અનુભવ છે। બાકી તમે કલ્પના કરી શકો છો કેટલું મોટું ખેતર છે। હવે હું ત્યાંથી આવી ગયો છું અહીંયા મોટા ઝાડ નીચે, અહીંયા છાંયડું છે ને એટલા માટે। બાકી તમે અહીંયાનો વ્યૂ જોઈ શકો છો। અહીંયા એક રાસ્તો હતો એ મેં પૂરો કરી દીધો છે, બંધ કરી દીધું છે, મતલબ એ કેમ કે અહીંયાથી માણસો અવર જવર થાય એટલે મકાઈ બગડે ને એટલા માટે। बाकी તમે અહીંયા ઝાડ જોઈ શકો છો કેટલું મોટું મસ્ત ઝાડ છે ને કેટલું લીલુંછમ ઝાડ છે। બાકી ઉનાળાની અંદર ખેતી કરું તો પણ હું આ ઝાડની છાંયડે બેસું છું। જોઈ શકો છો અહીંયા પથ્થર છે થોડા, એ પથ્થર કાઢેલા, હવે એ પથ્થર ભેગા કરવા પડશે। બાકી અહીંયા મકાઈ નથી કરી એટલે કારણ કે પથ્થર છે ને એટલા માટે। બાકી જોઈ શકો છો વ્યૂ। ફાઇનલી અત્યારે ખેતરનું કામ પતી ગયું છે, પાણી પણ નથી મુકાઈ રહ્યું, મેં બંધ કરી દીધું। 4 વાગી ગયા છે એટલે ડેરીમાં જવાનો ટાઈમ થઈ ગયો છે। અને હાલ જગ જોઈ શકો છો, પાણીનો જગ હું પાણી પીવા માટે લાવ્યો હતો। તો હવે જાઉં છું ઘરે, તો ચલો ઘરે જઈને મળીએ। ચલો તો ગાઈસ ફાઇનલી અત્યારે ઘરે આવી ગયો છું અને મસ્ત ફ્રેશ પણ થઈ ગયો છું અને હવે વ્લોગ એડિટિંગ ચાલુ કરું છું, પછી વ્લોગ અપલોડ કરવાનો છે। તો ચલો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું। આવતીકાલે એક નવા વ્લોગ સાથે મળશું, ત્યાર સુધી